Example number 10. fx is equal to 2x cube minus 24x plus 107. x belongs to close interval 1 to 3 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. આ જ વિધેય માટે x belongs to close interval -3 to -1 હોય તો f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. f dash x is equal to 6x square minus 24. f dash x is equal to 0. 6x square minus 24 is equal to 0. 6 common, x square minus 4 is equal to 0. X square is equal to 4. X is equal to plus or minus 2. X is equal to 2 belongs to open interval 1 to 3. હવે આ x is equal to 2 fx માં મૂકી દઈએ અને અપર લિમિટ અને લોઅર લિમિટ fx માં મૂકી દઈએ. જો તમને આમાં સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ ક્લોઝ ઇન્ટરવલ આપ્યું છે આપણને, એટલા માટે f dash x સુધી f dash x બરાબર 0 લઈને x ની કિંમત લીધી. મળેલ x ની કિંમતને મુખ્ય વિધેય fx માં અને x ની x બિલોંગ્સ ટુ જે ક્લોઝ ઇન્ટરવલ આપ્યું છે ને અપર લિમિટ અને લોઅર લિમિટને વિધેયમાં મૂકી દઈએ. પણ આની અંદર ક્વેશ્ચનમાં આવો પણ પ્રશ્ન તમને ક્વેશ્ચન મૂકી શકે કે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો તથા વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ શોધો. તો તમારે f ડબલ ડેશ x શોધવાનું. મળેલા x ની કિંમતને f ડબલ ડેશ x માં મૂકી દેવાની. એના પરથી સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ નક્કી થશે. જો f ડબલ ડેશ x લેસ ધેન 0 હોય તો સ્થાનીય મહત્તમ અને f ડબલ ડેશ x પોઝિટિવ હોય તો સ્થાનીય ન્યૂનતમ થશે. એટલું વધારાનું. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધવા માટે x ની કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે x ની કિંમતને આમાં મૂકવાની વિધેયમાં. અને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ માટે આપણે f(1) અને f(3) વિધેયમાં મૂકવાના. એ બધા જ મૂલ્યમાં જે સૌથી મોટું હોય એ વૈશ્વિક મહત્તમ અને જે મૂલ્ય નાનું હોય એ વૈશ્વિક ન્યૂનતમ. આપણને અહીંયા સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ નથી પૂછ્યું, ક્લોઝ ઇન્ટરવલ આપ્યું છે. તો આપણે f dash x શોધ્યું. f dash x is equal to 0 લઈને x ની કિંમત મળી. x ની કિંમતને વિધેયમાં મૂકી દઈએ. તો f of 2 is equal to 2 into 3 cube 2 into 2 cube minus 24 into 2 plus 107 8 into 2 16 minus 48 plus 107. f of 2 is equal to 75. 107 plus 16 123 minus 48 75 એટલે f of 2 આવ્યું 75. હવે f of 1 અને f of 3 શોધીએ. તો f of 1 is equal to 2 into 1 cube minus 24 into 1 24 107 plus 2 109 minus 24 is equal to 85. હવે upper limit f of 3 is equal to 2 into 3 cube minus 24 into 3 plus 107 27 into 2 54 minus 72 plus 107 plus 54 minus 72 f of 3 89 is equal to 89. એટલે આ અંતરાલની અંદર મહત્તમ મૂલ્ય આવ્યું 89. therefore close interval 1 to 3 માં મહત્તમ મૂલ્ય is equal to 89. આ જ વિધેય માટે x belongs to close interval -3 to -1 માટે મહત્તમ મૂલ્ય શોધો. એટલે x is equal to x is equal to plus or minus 2, x is equal to
-2 belongs to open interval -3 to -1. 2 does not belongs to, આમાં -2 does not belongs to open interval 1 2 3 એટલે -2 નથી લીધા આપણે, બરાબર. જ્યારે આની અંદર -2 લીધા છે, 2 does not belongs to open interval -3 to -1. હવે f of -2 શોધીએ. f of -2 is equal to 2 into -2 cube -24 into -2 plus 107 -8 to -16 plus 48 plus 107 -16 plus 155 minus 16 139. હવે f of -3 શોધીએ અને f of -1 શોધીએ. f of -3 is equal to 2 into -3 નો cube -24 into -3 plus 107 -27 into 2 -54 plus 72 plus 107 -54 plus 179 52 is equal to 125. f of -3 is equal to 125. હવે f of -1 શોધીએ. f of -1 is equal to 2 into -1 cube -24 into -1 plus 107 -2 plus 24 plus 107 -2 plus 131 is equal to 129. હવે x belong આ જ વિધેય માટે x belongs to close interval -3 to -1 હોય તો મહત્તમ મૂલ્ય ક્લોઝ ઇન્ટરવલ -3 to -1 માટે ક્લોઝ ઇન્ટરવલ -3 to -1 માં મહત્તમ મૂલ્ય 139 is equal to 139. Example number 11. fx is equal to x raised to 4 minus 62x square plus ax plus 9. x belongs to close interval 0 to 2. x is equal to 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો a ની કિંમત શોધો. હવે આ એક્ઝામ્પલ ગણતા પહેલા આપણે એક્ઝામ્પલ નંબર 3 નો આ એક્સરસાઇઝ નો એક્ઝામ્પલ નંબર 3 નો પાંચમો એક્ઝામ્પલ જોઈએ. આ શું કે આ ગણેલો છે આપણે f dash x is equal to 3x square minus 12x plus 9. f double dash x is equal to 6x minus 12. f dash x is equal to 0. 3x square minus 12x plus 9 is equal to 3 common and 0 ના છેદમાં x square minus 4x plus 3 is equal to 0. x minus 3 into x minus 1 x is equal to 3 or x is equal to 1. આ મળેલ x ની કિંમતને આપણે f double dash x માં મૂકતા હતા. x is equal to 3 માટે f double dash 3 is equal to 6 into 3 minus 12 18 minus 12 positive. Therefore f a x is equal to 3 આગળ ન્યૂનતમ છે. હવે x is equal to 1 મૂકી f double dash માં ન્યૂનતમ કિંમત નથી શોધતો. મારે તમને આ એક્ઝામ્પલ માટે જે સ્ટેપ બતાવું છે સમજાઈ રહ્યો છું. f double dash 1 is equal to 6 into 1 minus 12 minus 6 less than 0.
therefore f a x is equal to 1 આગળ સ્થાનીય મહત્તમ છે। અહીંયા આપણને એવું કીધું છે કે x fx એ x belongs to close interval 0 to 2 એ x is equal to 1 આગળ મહત્તમ છે। આ x is equal to 1 belongs to open interval 0 to 2। ઓકે, હવે ધ્યાન આપો, અહીંયા પણ એવું છે fx is equal to 1 આગળ સ્થાનીય મહત્તમ કે મહત્તમ છે? મહત્તમ છે। આ x is equal to 1 આયા કઈ રીતે? તો આપણે f dash x is equal to 0 લઈને f dash x is equal to 0 લઈને x ની કિંમત શોધી એના પરથી x is equal to 3 અને x is equal to 1 મળ્યા। અહીંયા x is equal to 1 આપી દીધા છે। અહીંયા આપણે આ શોધ્યું કે આ વિધેય fx એ x is equal to 1 આગળ સ્થાનીય મહત્તમ છે, એવું x is equal to 1 આગળ સ્થાનીય મહત્તમ ધારણ કરે છે એ તો આપી દીધું છે। એનો અર્થ એવો થયો કે x is equal to 3 અને x is equal to 1 એ f dash x ના અવયવો કહેવાય। તમે આની અંદર x is equal to 3 મૂકશો અહીંયા આગળ તો 0 જવાબ આવશે, x is equal to 1 મૂકશો તો 0 જવાબ આવશે। that means અહીંયા પહેલા f dash x શોધીએ, 4x³ minus 124x plus a। આમાં f ડબલ ડેશ x ને શોધવાના। આ x is equal to 1 આગળ મહત્તમ છે તો x is equal to 1, આ x is equal to 1 આગળ મહત્તમ, એનો અર્થ એવો થયો કે f ડબલ ડેશ 1 લેસ ધેન 0। પણ આ x is equal to 1 ક્યાંથી આયા? તો આપણે f dash x is equal to 0 લીધો તો x is equal to 1 ને x is equal to 3 મળ્યા। તો આપણે f dash x અહીંયા x is equal to 1 આગળ મહત્તમ છે, એનો અર્થ એવો થયો કે x minus 1 એ f dash x ના અવયવ કહેવાય। એટલે કે તમે જો અહીંયા x is equal to 1 f dash x માં મૂકશો તો 0 થઈ જશે। તો એવી જ રીતે x is equal to 1 આગળ મહત્તમ છે, f a x is equal to 1 આગળ મહત્તમ છે એવું આપેલું છે આપણને। therefore f dash 1 is equal to 0। અહીંયા મળ્યું f a x is equal to 1 આગળ મહત્તમ છે, x is equal to 1 તમે આની અંદર મૂકી દેશો આ f dash x ની અંદર તો 3 into 1 square minus 12 into 1 plus 9 12 minus 12 0 આવી ગયું। તો એવી જ રીતે x is equal to 1 તો આપણને f dash x પરથી મળેલા છે। તો અહીંયા પણ x is equal to 1 આગળ મહત્તમ, આની જેમ જે નક્કી થયું કે x is equal to 1 આગળ મહત્તમ છે એવું જ અહીંયા પણ x is equal to 1 આગળ મહત્તમ છે એવું ધારી દીધું છે। એનો અર્થ એવો થયો કે x is equal x minus 1 એ f dash x નો અવયવ કહેવાય। x minus 1 અને x minus 3 એ f dash x નો અવયવ છે। તો એવી જ રીતે x minus 1 એ f dash x નો અવયવ છે, એટલે કે f dash x ની અંદર x બરાબર 1 મૂકી દો અને is equal to 0 લખી દો। આ 0 ક્યાંથી આવ્યું એ સમજાવવા માટે જ મારે તમને આ ઉદાહરણ સમજાવવું પડ્યું। હવે f dash x માં x બરાબર 1 મૂકી દો, 4 minus 124 plus a is equal to 0 minus 120 આમ જશે, a is equal to 120। આ x is equal to 1 આગળ મહત્તમ જે નક્કી થયું એ x is equal to 1 તો આયા f dash x is equal to 0 લેવાથી જે બે અવયવો પડે છે એના મદદથી x is equal to 3 અને x is equal to 1 આયા। હવે ઉલટું જઈએ આપણે, ઉલટું એટલે x is equal to 1 એ f dash x નો અવયવ કહેવાય। અવયવ કહેવાય કે એની અંદર કિંમત મૂકો તમે, મેં કીધું છે અહીંયા કિંમત મૂકી, પાછી મેં x is equal to 1 આની અંદર મૂકી દીધી તો 0 બન્યો। તો એવી જ રીતે અહીંયા આપી દીધું છે f x is equal to 1 આગળ મહત્તમ છે તો x is equal to 1 f dash x માં મૂકી દીધું। fx માં ના મૂકતા, fx માં ના મુકાય। આ x is equal to 1 તો આપણને f dash x પરથી મળેલા છે એટલે f dash x માં મુકાય આપણે। એટલે મેં f dash x માં મૂકી દીધા is equal to 0 એટલા માટે લખ્યા કે તમે જો x ની કિંમત f dash x માં મૂકશો ને તમે તો 0 બની જશે। જો 3 minus 12 plus 9 12 minus 12 0। એટલા માટે મેં x ની કિંમત f dash x માં મૂકી તો is equal to 0 લખ્યા અને મેં અહીંયા f dash x બરાબર 1 મૂક્યા is equal to 0 એના પરથી a ની કિંમત મળી ગઈ। એ સમજાવવા માટે અવયવ છે x is equal to 1 અને x is equal to 3 f dash x ના અવયવ છે સમજાવવા માટે મેં તમને આ ઉદાહરણ આ એક્ઝામ્પલ ફરી સમજાયો।
જે આપણે આગળ ગણ્યા પૂરેપૂરો આગળ ગણેલો જ છે, ફક્ત મારે તમને આ જ સમજાવો કે x - 1 આગળ સ્થાનિક મહત્તમ x = 1 આગળ સ્થાનિક મહત્તમ છે, પણ x = 1 આયા કઈથી? તો આ રહ્યા. એનો અર્થ એવો થયો કે x - 1 અવયવ છે, અહીંયા પણ x - 1 અવયવ છે. એનો અર્થ એવો કે x બરાબર તમે 1 f' x માં મૂકી દેશો તો 0 જવાબ આવશે. તો આ ચેક કરીને તમે જુઓ 0 જવાબ અહીંયા આવે છે 0. એટલા માટે મેં અહીંયા 0 લીધો. fx = x plus sin 2x, x belongs to close interval 0 to 2 pi ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત શોધો. f dash x is equal to 1 plus 2 cos 2x. f dash x is equal to 0 લઈને મળેલ x ની કિંમતો આની અપર લિમિટ અને આની લોઅર લિમિટ વિધેયમાં મૂકી દઈશું. એના પરથી આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધીશું. f dash x is equal to 0, 1 plus 2 cos 2x is equal to 0, cos 2x is equal to minus 1/2. આપણને અંતરાલ 0 less than or equal to x less than or equal to 2 pi x નું અંતરાલ આપ્યું છે. આપણે cos 2x છે એટલે 2x નું અંતરાલ 0 less than or equal to 2x less than or equal to 4 pi. તો એના પ્રમાણે 0, pi by 2, pi, 3 pi by 2, 2 pi, 5 pi by 2, 3 pi, 7 pi by 2 અને અહીંયા થશે 4 pi. હવે આપણે આ અંતરાળ cos 2x માટેનો અંતરાલ 0 less than or equal to 2x less than or equal to 4 pi. cos નેગેટિવ છે, cos નેગેટિવ બીજા અને ત્રીજા ચરણમાં cos નેગેટિવ થાય એટલે, અને બીજું કે cos માં ક્યારે 1 હાફ આવે તો pi by 3 વખતે 1 હાફ આવે. તો 2x is equal to pi minus pi by 3, 2x is equal to pi plus pi by 3, 2x is equal to 3 pi minus pi by 3, 2x is equal to 3 pi plus pi by 3. આ 0 થી 4 pi માં આવી ગયું. બરાબર? તો 2x is equal to 2 pi by 3, 2x is equal to 4 pi by 3, 2x is equal to 8 pi by 3, 2x is equal to 10 pi by 3. Therefore x is equal to pi by 3 બે વડે ભાગી દો. x is equal to 2 pi by 3, x is equal to 4 pi by 3, x is equal to 5 pi by 3. આ x ના જે મૂલ્ય મળે એ belongs to open interval 0 to 2 pi માં છે. આ બધી જ x ની કિંમત open interval 0 to 2 pi માં છે. ઓકે, આ થયા 60, 120, આ 240 અને 300 એ 0 થી 360 માં છે. હવે મળેલ x ની કિંમતને fx માં મૂકી દઈએ. f of pi by 3 is equal to pi by 3 plus sin 2 pi by 3, pi by 3 plus sin 2 pi by 3 એટલે pi minus pi by 3, pi minus pi by 3 is equal to pi by 3 plus sin pi by 3 is equal to pi by 3 plus root 3 by 2. હવે આ કિંમત મૂકીએ. f of 2 pi by 3 વિધેયમાં મૂકી દઈએ. 2 pi by 3 plus sin 4 pi by 3, 4 pi by 3 is equal to
2 pi by 3 plus sin pi plus pi by 3 એટલે 4 pi by 3 pi plus એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં sin નેગેટિવ is equal to 2 pi by 3 minus sin pi by 3 pi by 2 pi by 3 2 pi by 3 minus root 3 by 2. હવે x is equal to 4 pi by 3 x is equal to 4 pi by 3 f of 4 pi by 3 is equal to 4 pi by 3 plus sin 2 into 4 pi by 3 sin 8 pi by 3 4 pi by 3 plus sin 3 pi minus pi by 3 4 pi by 3 8 pi by 3 થઈ ગયું 3 pi minus બીજું ચરણ બીજા ચરણમાં sin પોઝિટિવ sin pi by 3 is equal to 4 pi by 3 plus root 3 by 2 આ કિંમત મૂકી હવે આ કિંમત f of 5 pi by 3 is equal to 5 pi by 3 2 is equal to 5 pi by 3 મૂકી લે sin 10 pi by 3 થશે sin 10 pi by 3 5 pi by 3 plus sin 3 pi plus pi by 3 10 pi by 3 થઈ ગયું 5 pi by 3 ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin નેગેટિવ minus sin pi by 3 5 pi by 3 is equal 5 pi by 3 minus root 3 by 2 x મળેલ x ની કિંમતને fx માં મૂકી દીધી હવે અપર લિમિટ અને લોઅર લિમિટ પણ વિધેયમાં મૂકી દઈએ f of 0 0 plus sin 0 0 f of 2 pi f of 2 pi is equal to 2 pi plus sin x is equal to 2 pi મૂકી દે sin 4 pi sin 4 pi 0 થાય એટલે 2 pi અહીંયા તમે આપણે મહત્તમ તથા ન્યૂનતમ કિંમત કીધી છે તો મહત્તમ કિંમત થશે 2 pi અને ન્યૂનતમ કિંમત 0 થશે અહીંયા આગળ pi 3.14 લઈને તમે કિંમત શોધી શકો તો 3.14 4 into 3.14 upon 3 plus root 3 by 2 તો અહીંયા 2 into pi 2 into 3.14 એટલે 6.28 એટલે મહત્તમ મૂલ્ય 2 pi અને ન્યૂનતમ મૂલ્ય 0 મળશે એક્ઝામ્પલ નંબર 30 જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો ધારો કે એક ધન સંખ્યા x અને બીજી ધન સંખ્યા y છે જેમનો સરવાળો 24 therefore x plus y is equal to 24 અને જેમનો ગુણાકાર મહત્તમ હોય હવે આપણે અહીંયા કુલ પ્રશ્ન આપ્યો છે કુલ પ્રશ્ન પરથી આપણે એક વિધેય બનાવીશું વિધેય બનશે એ વિધેયને આપણે f' x શોધીશું f'' x શોધીશું આ પ્રકારના કુલ પ્રશ્નમાં જો તમને મહત્તમ કે ન્યૂનતમ આપ્યું હોય એનો અર્થ એવો કે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ આપણે સાબિત કરવાનું
અહીંયા સ્થાનીય મહત્તમ સાબિત કરીશું કોને? ગુણાકારને. બે સંખ્યાઓના ગુણાકારને સ્થાનીય મહત્તમ સાબિત કરીશું આપણે. એના માટે વિધેય બનાવવું પડશે. એ વિધેય એક જ ચલમાં વિધેય બનાવવાનું, કાં તો વિધેય x માં બનાવો અથવા વિધેય y માં બનાવવાનું. અહીં આપણે x અને y ભલે બંને x અને y અલગ અલગ ચલ ધાર્યા છે, પણ આના પરથી એક ચલમાં y બીજી સંખ્યા આપણે 24 x થઈ જશે. બરાબર. હવે અહીંયા ગુણાકાર મહત્તમ છે એટલે ગુણાકાર મહત્તમ સ્થાનીય મહત્તમ બતાવીશું એટલે ગુણાકારનું વિધેય બનશે. એ વિધેય પરથી આપણે f' શોધીશું. f' અથવા f'y કોઈકમાં y માં વિધેય બનશે, કોઈક એક્ઝામ્પલમાં x માં વિધેય બનશે. x માં વિધેય મળશે તો f'x શોધીશું, y માં વિધેય બનશે તો y માં f'y શોધીશું. પણ x માં વિધેય બનશે તો f'x એટલે x ની સાપેક્ષ વિકલન અને y માં વિધેય બનશે તો y ની સાપેક્ષ જ વિકલન. એટલે y માં વિધેય બનશે તો આપણે dydx વડે નહીં ગુણવાનું, y ની સાપેક્ષ વિકલન જ કરીશું આપણે. x માં વિધેય મળશે તો x ની સાપેક્ષ વિકલન, y માં વિધેય બનશે તો એનું y ની સાપેક્ષ વિકલન કરીશું. એટલે ક્યાં પણ dydx કરવાનું નહીં આવે. જે રીતના તમે x નું સિમ્પલ વિકલન કરો છો એવી જ રીતે y માં વિધેય તો y નું સિમ્પલ વિકલન અહીંયા કુટ પ્રશ્નમાં કરીશું આપણે. તો સ્થાનીય મહત્તમ એટલે સ્થાનીય મહત્તમ બતાવવા માટે f' વિધેય બનાવીશું. એ વિધેય પરથી f'x શોધીશું, એના પરથી f'' શોધીશું. f'x 0 લઈને x ની કિંમત શોધીશું. એ મળેલ x ની કિંમતને f'' માં મૂકવાથી f'' 0 થાય છે કે ગ્રેટર ધેન 0 થાય છે એ ચકાસીશું અને એના પરથી આપણને મહત્તમ એટલે સ્થાનીય મહત્તમ મળશે અને એના પરથી સંખ્યા મળી જશે. ગુણાકાર બે સંખ્યાઓનો ગુણાકાર x y. હવે આને એક જ ચલમાં ફેરવી દઈએ. x y ની કિંમત y = 24 x. આ આપણે બે સંખ્યાઓનો ગુણાકાર મળ્યો અને એને વિધેય f of x કહીએ. અહીંયા વિધેય આપ્યું નથી, આપણે વિધેય આ કુટ પ્રશ્નને સોલ્વ કરીને વિધેય બનાવવાનું આ અગત્યનું છે. આ થઈ જશે એટલે તમને f'x શોધતા આવડે છે, f'x શોધતા આવડે છે. f'x બરાબર 0 લઈને x ની કિંમત શોધીશું. એ મળેલ x ની કિંમતને f'x માં મૂકીશું. આ વિધેય ખાસ, આ વિધેય તમારે x માં બનાવો તો x માં બનાવો, y માં બનાવો તો y માં બનાવો. આ જેમનો ગુણાકાર મહત્તમ છે, ગુણાકાર x * y, x અને મેં y ની કિંમત મૂકી દીધી. જો તમારે y માં બનાવો તો y એવું ને એવું જ રાખો ને x ની કિંમત મૂકી દો અને x ની કિંમત આવશે 24 - y. f of x is equal to 24x minus x square. f dash x is equal to 24 minus 2x. f double dash x is equal to minus 2. હવે f dash x બરાબર 0 લઈને x ની કિંમત શોધીએ. f dash x is equal to 0. f dash x 24 minus 2x is equal to 0. 2x is equal to 24. x is equal to 12. મળે x ની કિંમતને f double dash માં મૂકી દો. f double dash 12 is equal to minus 2. f double dash x is equal to minus 2. શામાં x છે જ નહીં, અચળ જ છે. f double dash 12 is equal to minus 2 less than 0. Therefore f a x is equal to 12 આગળ સ્થાનીય મહત્તમ છે. ગુણાકાર મહત્તમ સાબિત કરી દીધો આપણે. હવે એ બે સંખ્યાઓ શોધવાની છે. એમાં એક સંખ્યા મળી ગઈ, એક ધન સંખ્યા 12, બીજી ધન સંખ્યા બરાબર 24 - x. 24 - x is equal to 24 - 12 is equal to 12. આપણે બે સંખ્યા x અને y ધાર દીધી, એમનો સરવાળો 24 છે. x + y is equal to 24. ગુણાકાર
મહત્તમ બતાવવાનો છે, એમનો ગુણાકાર x * y, ગુણાકાર મહત્તમ બતાવવાનો છે એટલે ગુણાકારનું વિધેય બનાવવાનું આપણે, અને વિધેય એક જ ચલમાં બનાવજો, કાં તો x માં વિધેય બનાવો કાં તો y માં વિધેય બનાવો. x as it is અને મેં y ની કિંમત મૂકી દીધી આના પરથી 24 - x, આ વિધેય fx માં બની ગયું. પછી તો તમને ખબર જ છે કે f'(x) શોધવાનું, f'(x) શોધવાનું, f'(x) બરાબર 0 લઈને x ની કિંમત શોધવાની, મળેલ x ની કિંમતને f'(x) માં મૂકો એટલે <0 આવ્યો, એટલે સ્થાનીય મહત્તમ ગુણાકાર મહત્તમ સાબિત થઈ ગયો. આ ગુણાકારનું વિધેય છે આપણું. ગુણાકાર x * 24 - x એ બે સંખ્યાઓના ગુણાકાર, એનો વિધેય આવ્યો, વિધેય મહત્તમ સ્થાનીય મહત્તમ થઈ ગયું. આપણે બે સંખ્યા, એમાં એક સંખ્યા x = 12 મળી ગઈ, બીજી સંખ્યા y = 24 - 12 એ પણ 12